હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે ચેપ્ટર 8માં આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે ડિસ્કસ કરીએ તો રેડિયો તરંગનું ઉદ્ગમ, એનો પ્રકાર અને તેના ઉપયોગો જણાવો. બરાબર. હવેનો જે આ પ્રશ્ન છે, બરાબર, એની અંદર વિદ્યુત ચુંબકીય વર્ણપટ, એની અંદર જુદા જુદા પ્રકારના તરંગો હોય. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું તો અહીંયા પારરક્ત તરંગો, માઇક્રોવેવ તરંગો, દ્રશ્ય પ્રકાશના તરંગો, પારજાંબલી તરંગો, ગામા તરંગો, ક્ષ-કિરણો, આ વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવાય. એમાંથી એક એક તરંગ છે એ આપણે ભણવાનું છે. એમાં સૌ પ્રથમ આપણે રેડિયો તરંગની આપણે ડિસ્કસ કરવાની છે. તો આ પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે? એક તો આખો પ્રશ્ન બી પૂછાય 2 માર્ક્સની અંદર, પણ એ શક્યતા ખૂબ નહિવત છે. બરાબર. વધારે પડતી પોસિબિલિટીઝ છે MCQ પૂછાવાની છે. બરાબર. તો દરેક તરંગ છે એની અંદરની તમારે આવૃત્તિ, એની તરંગ લંબાઈ, એના ઉપયોગ, આ બધી જ વસ્તુ તમારે યાદ રાખવી પડે, જેને હાઇલાઇટરથી તમારે હાઇલાઇટ કરવી પડે, જેથી કરીને તમને MCQ સરસ રીતે આવડી જાય. બરાબર. ચર્ચા કરીએ આપણે રેડિયો તરંગની. તો પહેલાં તો રેડિયો તરંગનો ઉદ્ભવ કઈ રીતે થાય? તો વાહક તારમાં વિદ્યુત ભારોને પ્રવેગિત કરીને. તો પ્રશ્ન પૂછાય, રેડિયો તરંગોને ઉત્પન્ન કરવા માટેની પ્રોસેસ શું હોય છે? બરાબર, પ્રક્રિયા શું? તો નીચે ઓપ્શન આપ્યા હોય કે ભાઈ વાહક તારની અંદર જે વિદ્યુત પ્રવાહ હોય છે, વિદ્યુત પ્રવાહને પ્રવેગિત કરીને, વિદ્યુત ભારને પ્રવેગિત કરીને, વિદ્યુત ક્ષેત્ર છે એને પ્રવેગિત કરીને, આવા જુદા જુદા ઓપ્શન બનાવીને આપે તો વિદ્યુત ભારોને પ્રવેગિત કરીને આ તરંગોને ઉત્પન્ન કરવામાં આવે. બરાબર. તેની આવૃત્તિની રેન્જ કેટલી? તો 500 કિલોહર્ટ્ઝથી લઈ અને 1000 મેગાહર્ટ્ઝ સુધીની એની રેન્જ હોય. બરાબર. તો આ પણ આપણે યાદ રાખવાનું થાય. 500 કિલોહર્ટ્ઝ છે, જોજો, એટલે 10³ ઘાત, અને મેગા છે એટલે 10⁶ ઘાત. આટલી રેન્જની અંદર રેડિયો તરંગો આપને જોવા મળે. તો આવા તરંગો છે એના ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય, એના પ્રકાર શું હોઈ શકે? તો સૌ પ્રથમ પ્રકાર છે એ છે AM. એને એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કહેવામાં આવે. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, જેની આવૃત્તિની રેન્જ 530 કિલોહર્ટ્ઝથી લઈ અને 1710 કિલોહર્ટ્ઝ સુધીની છે. બરાબર. પછી છે શોર્ટ વેવ. બરાબર. 54 મેગાહર્ટ્ઝથી લઈ અને એનાથી ઊંચી આવૃત્તિ ધરાવતા તરંગો છે એ આ રેન્જમાં આવે. પછી 54થી અહીંયા આપણે અટક્યા હતા, એટલે ટીવીમાં 54 મેગાહર્ટ્ઝથી લઈ અને 890 મેગાહર્ટ્ઝ સુધી ટીવીમાં જે તરંગો વપરાતા હોય છે એની રેન્જ આ હોય છે. ક્લિયર? તો આ બધી રેન્જ આપણે બેટા યાદ રાખવાની થાય. માર્ચ 2020માં MCQ પૂછાઈ ગયો. માર્ચ 2020ની અંદર MCQ પૂછાઈ ગયો. FMની રેન્જ કેટલી? 88 મેગાહર્ટ્ઝથી લઈ અને 108 મેગાહર્ટ્ઝ. બરાબર. જે આપણે રેડિયો સ્ટેશન, જુદા જુદા પ્રકારના રેડિયો સ્ટેશન આપણે જે સાંભળીએ છીએ એ બધા સ્ટેશન આ ફ્રિકવન્સીની વચ્ચે આવી જાય. ક્લિયર? મોબાઈલ ફોનમાં શું વપરાતું હોય છે? તો UHF એટલે અલ્ટ્રા હાઈ ફ્રિકવન્સી. બરાબર. એની ખૂબ ઊંચી આવૃત્તિ દ્વારા ધ્વનિનું પ્રસરણ થતું હોય મોબાઈલ ફોનની અંદર. અલ્ટ્રા હાઈ ફ્રિકવન્સી એટલે આ ફ્રિકવન્સી કરતાં પણ વધારે રેન્જની ફ્રિકવન્સી આપણા મોબાઈલ ફોનની અંદર વપરાય, જેથી કરીને આપણી ધ્વનિ, એટલે આપણે જે બોલીએ છીએ એનું પ્રસરણ શક્ય બને. બીજો ઉપયોગ ક્યાં ક્યાં જગ્યાએ થાય? તો મેન તમારે યાદ રાખવાનું થાય રેડિયો અને ટીવી. એમાં રેડિયો અને ટીવી એના તરંગોનું પ્રસરણ હોય, એમાં મોસ્ટલી જે તરંગો હોય છે એ રેડિયો તરંગો જ હોય છે. ક્લિયર? તો આ થઈ ગયું તમારે રેડિયો તરંગો એની વાત. હવે આપણે નવો જે પ્રશ્ન છે એ વિદ્યુત ચુંબકીય વર્ણપટની અંદર છે માઇક્રોવેવ. આમ તો શબ્દ તમે ઘરે સાંભળ્યો હશે, આપણી ઘરે જે માઇક્રોવેવ આપણે યુઝ કરતા હોઈએ છીએ એની જ ચર્ચા છે. બરાબર. પરંતુ એની આવૃત્તિની રેન્જને કેટલી હોય એ આપણે આ પ્રશ્નમાં જોવાનું છે. તો જુઓ, પહેલાં તો તમારે આ 2 વસ્તુ યાદ રાખી લેવાની દરેકમાં. દરેક તરંગોની અંદર, બરાબર, એની તરંગ લંબાઈ 0.3 થી 10³ મીટર સુધીની હોય. એટલે જેની તરંગ લંબાઈ ખૂબ નાની હોય
એની આવૃત્તિ મોટી હોય, બરાબર. તો આવૃત્તિ આની કેટલી? 10⁹ હર્ટ્ઝથી લઈ અને 10⁻² હર્ટ્ઝ સુધીની રેન્જ હોઈ શકે, બરાબર. તો આ તરંગો કેવી રીતે ઉત્પન્ન થાય? તો MCQ પૂછાયો નથી અત્યાર સુધી, પણ પૂછાવાની ફૂલ શક્યતા કે ભાઈ માઇક્રોવેવ તરંગોને ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો યાદ રાખજો, પહેલું ઉપકરણ છે ક્લિસ્ટ્રોન, બીજું છે મેગ્નેટ્રોન અને ત્રીજું છે ગન ડાયોડ. આ 3 જે છે, બરાબર, એવા ઉપકરણથી આ તરંગોને ઉત્પન્ન કરવામાં આવતા હોય છે, બરાબર. આવૃત્તિની રેન્જ 0.3 ગીગાહર્ટ્ઝથી લઈ અને 300 ગીગાહર્ટ્ઝ સુધીની એની રેન્જ થઈ શકે. 0.3 ગીગાહર્ટ્ઝથી લઈ અને 300 ગીગાહર્ટ્ઝ સુધીની રેન્જ થઈ શકે. એને એપ્રોક્સિમેટ આપણે કન્વર્ટ કરીએ તો આટલું જ બની જાય. તો સરળતા માટે આ યાદ રાખશો તો પણ ચાલશે. 0. કારણ કે બંનેમાં 3 ડિજિટ આવે છે, જો, એટલે પહેલાં 0.3 યાદ રાખવાના અને પછી 300 યાદ રાખવાના. ક્લિયર? ઉપયોગ ક્યાં થાય? તો રડાર. લડાકુ વિમાન હોય છે, આપણી સરહદ ઉપર રડાર લગાવવામાં આવે. કોઈ દુશ્મન દેશનું કોઈ પ્લેન છે, બરાબર, એ જો આપણી સરહદની વચ્ચે આવી જાય, બરાબર, તો એને પારખવા માટે રડારનો ઉપયોગ થતો હોય છે. એની અંદર જે તરંગો વપરાય એ માઇક્રોવેવ હોય. પછી બીજું એ જ છે, લડાકુ વિમાનની અંદર રડાર બોલની ઝડપ, એટલે કે જ્યારે બોલર બોલિંગ ફેંકે છે, બરાબર, ત્યારે ક્રિકેટની અંદરની વાત કરું છું, ત્યારે એ બોલની સ્પીડ માપવી હોય તો એને માટે પણ માઇક્રોવેવ તરંગોનો ઉપયોગ થતો હોય છે. સેમ ટેનિસમાં માઇક્રો ઓવન આપણી ઘરગથ્થુમાં જે વપરાતું હોય છે, એની રેન્જ કેટલી? 0.915 ગીગાહર્ટ્ઝથી લઈ અને 2.45 ગીગાહર્ટ્ઝ સુધીની રેન્જની અંદર માઇક્રોવેવ ઓવનની અંદર આ વપરાતું હોય છે. ક્લિયર? તો ક્યાંથી ઉદ્ભવ થાય છે, એના ઉપયોગો શું છે, એ બધું તમને યાદ રહેવું જોઈએ. આગળનો પ્રશ્ન છે એવી જ રીતે પારરક તરંગો, બરાબર. આ હતા માઇક્રોવેવ, હવે પારરક. તો પારરક તરંગો, એનું ઉદ્ગમ અને તેના ઉપયોગો. તો સૌપ્રથમ તો આપણે શું યાદ રાખીશું બેટા? એની તરંગ લંબાઈ, બરાબર. શું યાદ રાખીશું? એની તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ 5 × 10⁻³ મીટરથી 10⁻⁶ મીટર. 5 × 10⁻³ મીટરથી 10⁻⁶ મીટર, બરાબર. અને આવૃત્તિ તો 10⁻11 હર્ટ્ઝથી 5 × 10⁻14, બરાબર, હર્ટ્ઝ સુધીની આવૃત્તિ હોઈ શકે. એટલે ઉપર આપણે જે આવૃત્તિ જોઈ હતી એનાથી થોડી આવૃત્તિ વધારે, બરાબર, થોડી સહેજ વધારે. ત્યાં 10⁻12 મેક્સિમમ લિમિટ હતી, તો અહીંયા 10⁻14 લિમિટ છે. તો આ તરંગો કેવી રીતે ઉત્પન્ન થાય? તો યાદ રાખજો ખાસ, ગરમ પદાર્થ અને ગરમ અણુઓ દ્વારા ઉત્પન્ન થાય. શું થાય? ગરમ પદાર્થ અને ગરમ અણુઓ, એના દ્વારા પારરક તરંગો ઉત્પન્ન થતા હોય છે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે LED. એનું ફૂલ ફોર્મ છે લાઇટ એમિટિંગ ડાયોડ. લાઇટ એમિટિંગ ડાયોડ એનું ફૂલ ફોર્મ છે, બરાબર. LEDની અંદર જે પણ પ્રકાશ આવતો હોય છે એ મોસ્ટલી પારરક તરંગો હોય છે. અને આ તરંગોને ઉષ્મા તરંગો પણ કહેવાય છે, કારણ કે શું થાય, બરાબર, અણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે અને તેની અંદર ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે, એટલા માટે આ તરંગોને ઉષ્મા તરંગો પણ કહેવામાં આવે છે. આ તરંગોનો બેટા ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો શારીરિક ઉપચાર માટે. એક આપણે યાદ રાખવાનું થાય, શારીરિક ઉપચાર અને ગ્રીન હાઉસ અસર, બરાબર. એને લીધે પૃથ્વી પરનું તાપમાન શું થાય છે? જળવાઈ રહે છે, બરાબર. કારણ કે કેવું હોય કે વધારે અણુઓ હોય, એ તમને ખબર છે કે જે ઓછા ગરમ અણુઓ હોય એને પોતાની ઉષ્મા આપી દે, બરાબર. અને આખા પૃથ્વી છે એનું આપણે તાપમાન શું છે? જળવાઈ રહે છે. તો તેના માટે પણ જવાબદાર કોણ છે? પારરક તરંગો છે. ક્લિયર? તો આ થયું આપણે પારરક તરંગો, બરાબર. એના ઉપયોગો હજુ 2 બાકી છે, એના વિશે પણ આપણે ડિસ્કસ કરી લઈએ જોડે. પારરક તરંગો છે બીજે કઈ જગ્યાએ યુઝ થતા હોય છે? તો પારરક તરંગોનો ઉપયોગ લશ્કરી હેતુ માટે અને પાકનો વિકાસ જોવા માટે. જો લશ્કરી હેતુ માટે મિલિટરીમાં ઉપયોગ થતો હોય છે, અને પાક એનો વિકાસ કેવો થયો છે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર, ઓલ ઓવર વર્લ્ડની અંદર સેટેલાઇટ દ્વારા જે પણ
એનું ઓબ્ઝર્વેશન થતું હોય છે, એની અંદર પણ આ તરંગો વપરાતા હોય છે. એલઈડીનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો એલઈડી તમે જોઈ છે, નાની એવી લાઇટ હોય છે, બરાબર, ટીવીમાં હોય, રિમોટમાં હોય છે, પછી વિડીયો રેકોર્ડર હોય એની અંદર હોય, હાઈફાઈ સિસ્ટમ હોય, આપણે રાઉટર હોય તો રાઉટરની અંદર પણ નાની એવી બ્લિંકિંગ લાઇટ હોય. તો આવી બધી એલઈડી જે લાઇટ છે એ બધી જ લાઇટની અંદર પારરક્ત તરંગો એનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર? તો આ માહિતી થઈ આપણે પારરક્ત તરંગોની. હવે ડિસ્કસ કરીએ આપણે દ્રશ્ય કિરણોનો ઉદ્ભવ અને ઉપયોગ. તો દ્રશ્ય કિરણો એ સૂર્યમાંથી આવતા કિરણોનો એક ભાગ છે અને આ કિરણો જ્વાળાઓ, બલ્બ અને ઇન્કડેન્સન્ટ લેમ્પ વડે મેળવી શકાય છે. જો તો જ્વાળાઓ છે, પછી બલ્બ છે, ઇન્કડેન્સન્ટ લેમ્પ એટલે કે કેવો લેમ્પ કે જેની અંદરથી જે સૂર્યમાંથી આવતા હોય એ પ્રકારના તરંગો હોય કે જેની અંદર હીટ વધારે હોય, બરાબર, ઉષ્માની માત્રાઓ એ થોડી વધારે હોય, તો એ પ્રકારના લેમ્પમાંથી આવા તરંગો મેળવી શકાતા હોય છે, જે દ્રશ્ય પ્રકાશ, નામ જ એવું છે એનું. જો દ્રશ્ય કિરણો, દ્રશ્ય એટલે આપણે નરી આંખે જોઈ શકાય. જો મનુષ્યની આંખ દ્વારા શું કરી શકાય છે? તેને પારખી શકાય છે, બરાબર. આવૃત્તિ કેટલી? તો 4 × 10⁻14 હર્ટ્ઝથી 7 × 10⁻14 હર્ટ્ઝ સુધીની, બરાબર. એટલે કે એની તરંગ લંબાઈ કેટલી? તો 700 થી 400, એટલે કે 400 થી 700 બોલો તો પણ ચાલે, પણ નેનોમીટર છે, ખાસ ધ્યાન રાખજો. હું તમને સતત કહું છું કે જેની આવૃત્તિ ખૂબ વધારે હોય તેની તરંગ લંબાઈ ખૂબ ટૂંકી હોય. તો આ ટૂંકી તરંગ લંબાઈવાળા તરંગો છે, બરાબર, દ્રશ્ય પ્રકાશના તરંગો. બરાબર, યાદ રાખજો, આવૃત્તિનો વિસ્તાર અને તરંગ લંબાઈનો પણ વિસ્તાર. ઉપયોગ કઈ જગ્યાએ બેટા થાય છે? તો આપણી આંખો આ તરંગ લંબાઈના ગાળા માટે સંવેદનશીલ છે. સંવેદનશીલનો મિનિંગ એવો થાય કે પારખી શકે છે, બરાબર ને. બીજું, જુદા જુદા પ્રાણીઓ માટે જુદી જુદી તરંગ લંબાઈઓ માટે સંવેદનશીલ હોય છે, બરાબર. અલગ અલગ પ્રાણીઓ હોય એની સંવેદનશીલની તીવ્રતા અલગ અલગ હોય છે, બરાબર. જેમ કે સાપ છે એ પારરક તરંગોને પારખી શકે. પારરક તરંગો છે, બરાબર, એને સાપ પારખી શકે, આપણે પારખી શકીએ નહીં. આપણે આ દ્રશ્ય પ્રકાશ છે એને પારખી શકીએ. આપણી આસપાસની વસ્તુઓ આ તરંગોને લીધે આપણે જોઈ શકાય છે. કોઈ બી વસ્તુને જોવી હોય તો શું એની અંદર? તો પહેલાં આપાત અને પરાવર્તન, આ બે વસ્તુ જરૂરી હોય છે, બરાબર. તરંગો આવે, આપાત થાય, પરાવર્તન થાય, આપણી આંખમાં પ્રવેશે એટલે આપણે એ વસ્તુને વ્યવસ્થિત રીતે જોઈ શકીએ છીએ આ તરંગોને લીધે. તરંગ લંબાઈ કેટલી? ચર્ચા કરીએ પ્રમાણે 8 × 10⁻7 મીટરથી 7 × 10⁻7, બરાબર, મીટરમાં કન્વર્ટ કરેલું છે. અને આવૃત્તિ જોવા જઈએ તો 4 × 10⁻14થી 7 × 10⁻14 હર્ટ્ઝ, જે તમારે આની રેન્જ બંનેની યાદ રાખવાની થાય, બરાબર. એ દરેક તરંગોમાં તમારે કોમન યાદ રાખવાનું થશે. ઓકે, તો લાસ્ટ ટોપિક તરફ જઈએ આજના. પારજાંબલી તરંગોનું ઉદ્ગમ અને ઉપયોગ. હવે પારજાંબલી તરંગો છે, અને પારજાંબલી તરંગો તમે લોઅર સ્ટાન્ડર્ડમાં પણ ભણતા આવ્યા છીએ, જેમાં ઓઝોન સ્તરની અને ગ્રીન હાઉસ અસરની વાત હતી, બરાબર ને. આ નુકસાન કરતા તરંગો છે. પારજાંબલી તરંગો એટલે યુવી રેઝ, ઇંગ્લિશમાં એને અલ્ટ્રાવાયોલેટ રેઝ કહેવાય. તો તરંગ લંબાઈ કેટલી? તો 3.5 × 10⁻7 મીટરથી 1.5 × 10⁻7 મીટર, બરાબર. 3.5 × 10⁻7 મીટરથી 1.5 × 10⁻7 મીટર એની તરંગ લંબાઈ. અને આવૃત્તિની રેન્જ આપણે જોવા જઈએ તો 10⁻16 હર્ટ્ઝથી 10⁻17 હર્ટ્ઝ, બરાબર, એટલી આવૃત્તિની એની રેન્જ થઈ શકે. સ્ત્રોત શું? તો આ તરંગો ચોક્કસ પ્રકારના લેમ્પ અને વધારે ગરમ પદાર્થોમાંથી ઉદ્ભવે છે. એક તો આપણે પારરક તરંગો જોયા હતા, બરાબર, જે ગરમ પદાર્થોમાંથી, ગરમ અણુઓમાંથી ઉદ્ભવતા હતા, પરંતુ આ ચોક્કસ પ્રકારના લેમ્પ આવે, યુવી લેમ્પ, બરાબર, એનામાંથી આ તરંગો ઉદ્ભવતા હોય છે. અને આ તરંગો છે એ 40 થી 50 કિલોમીટર છે એના અંતરે ઉપર ઓઝોન સ્તર હોય એની અંદર શોષાય છે. એટલે જ હાલમાં આ તકલીફ પડી છે ને કે વધારે પડતું પ્રદૂષણને કારણે ઓઝોન સ્તરની અંદર ગાબડાઓ પડ્યા છે,
જેથી કરીને આ પારજાંબલી તરંગો આપણી પૃથ્વીની સપાટીમાં, પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી અને આપણી તરફ આવે છે, જેથી કરીને આપણી ચામડી કાળી પડે છે, બરાબર, અને જે આપને નુકસાન કરતા છે. તો યુવી પ્રકાશમાં વધુ સમય રહેવાથી શરીરમાં MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયાથી પૂછાઈ શકે એમ છે, આપણા શરીરની અંદર મેલેનિન નામનો પદાર્થ હોય એ ઉત્પન્ન થાય, જે આપણી ચામડીને કેવી કરી નાખે? કાળી પાડી નાખે. ખ્યાલ આવે છે? બરાબર. તો વેલ્ડિંગ કરતી વખતે પણ વેલ્ડિંગ કરનાર હોય છે એ ચોક્કસ પ્રકારના ચશ્મા પહેરે છે. કોનાથી બચવા માટે? યુવી રેઝથી, એટલે કે પારજાંબલી તરંગોથી બચવા માટે ચોક્કસ પ્રકારના ચશ્માઓ પહેરતા હોય છે. કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય? તો આંખની એક સર્જરી આવે જેને લેસિક સર્જરી કહેવામાં આવે છે. લેસિકનો મિનિંગ છે લેસર, A ફોર આસિસ્ટેડ, S ફોર ઇન, અને અહીંયા સીતુ, અને સીતુ એટલે SI એ ડાયરેક્ટ અહીંયા જોઈન્ટ છે, અને કે છે, બરાબર, એને કેરાટોમલિયોસિસ, કેરાટોમલિયોસિસ કરીને આ સર્જરી છે. આ સર્જરી લેસિક સર્જરી જે હોય છે આંખની, એની અંદર આ કિરણો દ્વારા એની સર્જરી થઈ શકતી હોય છે. ઘણીવાર આપણી ઘરે આરો હોય છે, એમાં તમે યુવી એવો શબ્દ વાપર્યો છે. તો યુવી જે શબ્દ છે એ કોના માટે હોય છે? કે પાણીને શુદ્ધ તમારે કરવું છે, બરાબર, તો એના ઉપકરણોમાં પણ જંતુનાશક તરીકે તેનો ઉપયોગ થતો હોય છે. ઓકે. ઓઝોન સ્તર ઘટાડતા વાયુઓ, CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન, અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શકે, અને ફ્રીઓન, આ બંને જે વાયુઓ છે એ ઓઝોન સ્તરમાં હાલમાં ગાબડાઓ પાડે છે, બરાબર. પ્રદૂષણની ક્ષમતા વધી ગઈ છે એટલા માટે, બરાબર, એટલે યુવી રેસ ડાયરેક્ટ પૃથ્વીના વાતાવરણમાં આવે છે. એના માટે જવાબદાર બે વાયુઓ કયા છે? તો CFC ક્લોરોફ્લોરોકાર્બન એન્ડ ફ્રીઓન, બરાબર, આ બે વાયુ. ઓકે. તો દરેક જે તરંગો છે એની અંદર તમારે તેની આવૃત્તિ, બરાબર, અને એને રિલેટેડ તમારે જે તરંગ લંબાઈ હોય એ તો યાદ રાખવાની જ. એનો ઉદ્ભવ કેવી રીતે થાય છે, કેવી રીતે ઉત્પન્ન થાય, અને એનો ઉપયોગ ક્યાં થાય, આ બધી જ વસ્તુઓ યાદ રાખવાની. આમાંથી કોઈને કોઈ MCQ પૂછાતો હોય છે અવારનવાર. ઓકે. થેન્ક યુ વેરી મચ.